અને આજે છે મંગળવાર અને લગભગ 7:30 વાગવા આવ્યા છે. જો કપડાં પહેરીને પાછો હુઈ ગયો છે. મેં સવારમાં કીધું હતું તમને કે આપણે તમને બપોરમાં બતાવશું. અને જો કોલસા નાખવા હોય ને તો અહીંયા હરિયા ભરવી દો ને સામે, એટલે કોલસાનું તાપણું અસલ થાય. એક ચપલું ફિટ નથી થતું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ હવને તે. અને આજે છે મંગળવાર અને લગભગ 7:30 વાગવા આવ્યા છે, બરાબર. અને કાલે છે ને આપણે જે સામાન બદલાવ્યા હતા ને રાત્રે, એ આ બધો પડ્યો છે, જમતમ અત્યારે મૂક્યો છે, બરાબર. તો અટાણે આપણે છે ને યોગરાજને સ્કૂલે મૂકી આવશું ને પછી તમને સામાન બતાવી કે શું શું વસ્તુ આપણે લાવ્યા છીએ ત્યાંથી, બરાબર. કાલે રાત્રે તો છે 12 વાગી ગયા હતા, બપોરના મંડાણા હતા. આમ જવું હોય ને તેમ જવું હોય ને, આમ લાવવાનો હોય સામાન ને અહીંયાથી લાવવાનો હોય સામાન ને ગાડી બુક કરાવો ને મજૂર કરાવો ને એ બધું માથાકૂટમાં, બરાબર. હવે 2-4 જે મજૂર મળ્યા ને એ મજૂર લઈને પછી આપણે ગયા ને સામાન બદલાવ્યા છીએ, બરાબર. પણ અટાણે હવે જવું સવારમાં યોગરાજને મૂકવા સ્કૂલે, તો ફટાફટ એને સ્કૂલે મૂકી આવીએ ને પછી છે ને નિરાતે આવીને તમને સામાન હું લાવ્યા ને એ બધું બતાવશું, બરાબર. ચલો, આમ જો કપડાં પહેરીને પાછો હુઈ ગયો છે. ઉઠ ઉઠ ભાઈ ઉઠ, ટાઈમ થઈ ગયો છે. યોગરાજ, એ યોગરાજ, ઉઠી જવાનું પછી નિશાળે જવું છે. તો આવી ગયા છીએ ઘરે અને ગઈકાલે જે વસ્તુ લાવ્યા હતા ને એમાંની વસ્તુ તમને બતાવું. મેં સવારમાં કીધું હતું તમને કે આપણે તમને બપોરમાં બતાવશું. તો જો અહીંયા વાહે હે ને થોડુંક ગળું ખરાબ છે એટલે બરાબર બોલવામાં થોડી તકલીફ થાય. પણ આ જો તમે આ જે સોફા રહ્યા ને એ કાલે સોફા સેટ આખો, એક ખુરશી અહીંયા પડીએ, આખો 3 નો સેટ હે અને આ એક, અને આ ગાદી હે. આ ગાદી નીકળે એવી જો આ રીતે, એટલે ગાદી બધી અલગ અલગ હે એવડી. આ સેટ આખો આ એનું ઉપરનું નાખવાનું હે આસનિયું, અને આ પણ હે. અને જો આ એક ગાદલું મોટું દઈ ડબલ બેડનું, અને બારે જો રજાયું બધી સૂકવી દીધી હે, બરાબર. અને એક આખી આ સેટી હે, આ રજાઈ ગાદલું નાખ્યું એનું જો આખી સેટી. આમાં ડબલ ભાગ થઈ જાય એવું હે. જો આમ ખેવો ને એટલે ડબલથી અલગ અલગ થઈ જાય, આ ભેગું કરો એટલે ડબલ, બરાબર. અને એક આખું આ કબાટ, આની ઉપર એક રજાઈ સૂકવી છે. 2 બાયણાવાળા કબાટ હે, અસલ ખાનાવાળા હે. જો એવી રીતે ઓલી બાજુ છે. અને એક આ તિજોરી હે, નાની તિજોરી. જો પેલી બાજુ જઈને બતાવો, આખી ગોળ ફરતી જોઈ. આ એક તિજોરી હે, આમ ખુલે, જો સેલ્ફ વાળી હે એટલે ગોઠવી દેવાનું આ રીતની આ તિજોરી. અને આ એક આખો બેડ હે ફોલ્ડિંગ, આપણે પેટી પલંગ કહીએ નહીં. આનામાં અહીંયાથી ફોલ્ડ કરી અને લાવ્યા હતા, બરાબર. નાન પછી લગાવી દેવાનું. જો આ એના પાયા એ પડ્યું હે એ આ છે, બરાબર. અને એની ઉપરના હે ને જે પાટિયા રહ્યા ને એ આ પાટિયા છે જો, બરાબર. અને આ રહ્યા ને જો આ બેનાની ટીપોઈ પણ આવી છે. અને આ ખુરશી એક પ્લાસ્ટિકની ખુરશી, અને આ છે ને લોખંડની અસલ ગાદીવાળી ખુરશી હે, બેહાય એવી અસલ. આમ જો આમ કરીને આમ બેઠા હોય એને આરામ લાગે. આટલું સામાન લઈ આવે. અને બીજું હે ને પંખા, 4 પંખા હતા. એમાં એક પંખો અહીંયા પડ્યો હોય અને બીજો એક અહીંયા પડ્યો, એક અહીં પડ્યો, અને ત્રીજો એક નાનો. જો આ 4 પાંખડીવાળો નાનો પંખો નાના રૂમમાં લગાવે. તો આટલી વસ્તુ છે ને આપણે
કાલે રાતે જઈને ભરી આવ્યા હતા અસલ શાંતિથી કામ બધું પતી ગયું હતું. અને હેન જો પપ્પાએ એક સગડી બનાવી છે શિયાળામાં તાપણું કરવા હાલે એટલે આમાં હે ને અમે તાપણું કરવી છે. અને જો કોલસા નાખવા હોય ને તો અહીંયા હરિયા ભરવી દો ને સામે એટલે કોલસાનું તાપણું અસલ થાય. પણ જોકે એટલી ઠંડી હજુ પડતી નથી એટલે જરૂરી નથી પડતી આપણે અને બરાબર. હવે બપોર આવી ગયા ગલેથી ઘરે જઈને પછી ખાઈ લઈએ. ભૂખ લાગી છે બરાબર. ને કાલ નીંદર પણ પૂરી નહોતી થઈ તો એકાદ કલાક છે ને આપણે આરામ લઈ લેવી એમ. હાલો જમી લેવી પછી મળીએ તમને આરામ બારામ કરીને. હો એક ચપલું ફિટ નથી થતું તો એક તો ડિસમિસથી દબાઈને કરી નાખ. અને હું કહું આને કાલ રાખવી એટલે કાલ આને રાતે રાખવી તો રાતે વ્યવસ્થિત રીતે નવરા હોય ને એટલે ફીટ હરખી થશે. અહીં અજવારે જો મીંદડી છે ને ચડી ગઈ ઉપર જો એને તો નવી વસ્તુ જોઈ અને આમથી તે આટા મારે. હા આનું ફિટ કરી દઈએ આટલું જ પપ્પાએ લગાવી દીધું બરાબર. અને અહીંયા આગળ એક ચપલું ખૂટે એ હું લગાવી દઉં.